ભાંગ્યું કઈ આજ બરફ છે તો આ વાડીવાળા રસ્તામાં છે ને ખડ ને બધી વધારે છે ને તો એની દવા સાથે બેરલ નહીં આમાં આખા રસ્તે સાટી દીધી હવે તો પૂરી થવા આવી બેરલ ને બધી સુગાડામાં ચડાવી દીધું પકડવા આવ્યા લાગે તો કે હા કચરા બાપસ અહીં છે ઉમરી જ્યાં બહારથી પછી જ્યાં ચાલતી ઘેર તો કચરા બાપા આંગળે ઉઠા અને એની ઘોડી પણ ત્યાં ગઈ પછી અમે કે કચરા બાપા તમે આગળ ઘોડીને પર પકડતા હતા ટાવરમાં આવી પૂગી જા મને કે હા બાપા એ સાચી વાત છે હું આમ ફરીને આવ્યો તું વચ્ચે જા ત્યાં સપડીને કહીને તો બી જાય હું આમ ફરીને આવ્યો તો હું હતો પછી એને થોડાક બીજા ને તો એ બીજા કે એ સારણ બાપો નોકરી રહ્યું છે સારણ બાપો એ સારણ બાપો મતલબ ભૂખ લાગી હતી ને ફોન કર્યો કે નાસ્તો કંઈ હોય તો દઈ જાય દુકાનેથી સ્પ્રાઇટ વેફર ઘેર કંઈક સેવડો બનાવ્યો હતો મમરાનો કંઈક બધી લઈ ને આવ્યો આમાં દાંતી આકેલ છે આમાં કંઈક બીજું આંકતા લાગે ઓલામાં દાંતી આકેલ છે ને તો એમાં આપણે પારું તો લઈ લીધું કોઈ પણ નડે પણ વાળપડામાં પણ આપણે સિસ્ટમ છે નીંદરી ઉપર દાંતી આપી લઈએ પેલા નીંદને બધા હાથોથી બાપ હાલે જ આ દાંતી કેમાં આપે છે આગળ દાંતી છે હા નાના કાકાનું આપવું ને આપણું ગવાણમાં લઈ જઈએ ને નાસ્તો કરીને મને આમાં હારવામાં વળગાડી દીધો નાસ્તો દઈ દીધો દાંતીને હારવાને તો હારી દીધી ને હવે ઘેર કામ છે તો ઘેર જાય બધી ખેતરમાં અટાણા હાથી હાલે ક્યાંક ને ક્યાંક ને દે ને ક્યાંક હાથી હાલે ને સાગરના ને પણ હાથી હાલે આ બે સાઈડ દવા તો સાટી દીધી હવે 5-6 દીમાં ભરી આ બધી આ વરસાદને લીધે આ ગુસ્સો બધી ભેગો જ લેતો આવો 5-6 ગોળીઓ લેતા સીટો યાસ ઘેર છે કે રસોડું નથી તો ભેગા ભેગ લેવાય ગુસ્સો ને ખોડ ને દૂધ મલાઈ બધી ભેગું સાગુન ભરી લીધી હવે વરસાદ આવીને પેલા ઘેર ફટાફટ પૂગી આવે બાકી બધી ખુલ્લી તો કઈ ઢાંકવાનું નહીં લાગે આ ગાડી ઉપર આજનોથી બહુ ખરાબ છે આ સાઈડ ગ્લાસ તૂટી ગયો આ સાવી અડધેથી ભાંગી ગઈ અડધી સાવી હાલે સ્લેપ મારીને મૂકી દેવાની બંધ કરવાટાને પછી પાછી નાખવાની ને પાછલું વ્હીલ છે એમાં કંઈક બ્રેક આ સોટી ગઈ હતી બહુ ખરાબ છે ગાડી પિકઅપમાં થોડુંક કેવરાવે બાકી તાકાત તો સારી છે ગાડીની આયલી પણ એટલી
1,33,000 1,33,000 વરસાદ આવે ને પેલા પૂગી ગયો. બીરેન ગાભા જતો હતો આ ગાડી લઈને, અલ્ટો લઈને. ઘડીક થઈને બંધ પડી જાય. કંઈક બમ્પ કે આવે ને ધીમી પાડીએ ને તો અહીં એક વખત અવાજ આવે કે એન્જિનમાં, ને પછી બંધ પડી જાય. એને પછી ટુવેલ લઈ આવ્યો ને હાલે તો આવ્યો અલ્ટો. આમ કઈ વાંધો નથી આવતો, અટાણે કમ્પ્લીટ હાલે. બમ્પ કે કંઈક આવે ને ધીમી પાડીએ ને તો અહીંયા બંધ થઈ જાય, પછી બસ ચાલુ કરીએ તરત ચાલુ પણ થઈ જાય. નવણમાં હાથી હાલી ગયું, હવે કાદ્યાને મૂકવા જવા. બલૂન ને દાંતી આંકી લીધું. દાંતી તો ન આવેલી, બલૂન એક આવેલા. આગળ ગારો વધારે છે, આમાં ઊભવાની ટ્રાય કરું, ઉભાઈ જાય તો. હલે અટાણે તો ગરેડાની સિસ્ટમ છે ને, રસ્તો પહેલાં કરતાં સારો છે. તો અટાણે આની ઉપર બેહવું હોય ને કંઈ બેહું, આમાં વધારે પાણી કે ગારો આવે ને તો. બાકી પહેલાં તો એમને નહોતા ગરેડા, નહોતા રસ્તા સારા, એ પહેલાંની ઉપર બેસીને ત્યારે ગામમાંથી વાડીએ જતા. કારણ કાંઈક બેહવું હોય તો એ વિચાર થાય. આ રીતના બરધુન લઈને તો પહેલી વખત જ એમ. આ તો બળદગાડી હોય, બળદગાડી જ હોય વધારે પડતી તો. એટલે આ રીતના તો પહેલી વખત જ ખાલી હાથી અસલી લઈને. આમાંય મજા આવે, કોઈ દી લઈને ગયો નથી, પહેલી વખત છે તો. વરસાદ ઘડીક આવીને હોય જતી, ગરમી પણ બહુ છે અત્યારે. ખબર ન પડી, ઘડીકમાં પૂગી ગયા. ખબર છે કે ઘરનો રસ્તો આવી ગયો, વધારે હાલવા માંડી ગયા. થોડાકમાં પાછો વધારે ગારો છે, ઘડીક ઊભી આમ. અને ક્યાં રાખવા? એ હા, જમરૂક કોક મોટા છે, બાકી બધી હજી નાના છે, કૂણા છે. લીંબુ પાકી ગયા, નાના છે પણ પાકી ગયા. પાઇપ જોવા જવા એટલે ઘડી કલાકનું કામ છે, ભરતી કંઈક કરે. અહીં ટ્રેક્ટર ખાલી કરે ને લોડર ઓલું મકાન બને ને એના સોખતા એ ભરવાના છે. વરસાદને લીધે ટ્રેક્ટર પણ નથી હેરખું હાલતું, સ્લીપ મારે ટાયર. આ ખાડા છે એને લીધે વળતું નથી. શીકણી માટી છે, આમાં થોડા ટ્રેક્ટરો છોડે, રસ્તો લેવલ કરવો પડે.
પલટી મારી યાર. અડધો ખાલી કરીને રસ્તો બનાવ્યો, સડે કે નહીં જોઈએ. લીલો માલ છે એટલે આમાં નથી ટાયર કામ કરી શકતા, સ્લીપ મારી જાય. ગ્રીપ ન બને ને એટલે ટાયર સ્લીપ મારી જાય. પરફેક્ટ રિવર્સ એ નથી આવતું. બસ બસ સેજ આગળ લઈ લેજો. ત્રાહું છે, સેજ આગળ લઈ લો. બસ 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 બસ. આ ડમ્પિંગ થતું અહીંયા આવી જગ્યાએ એ નજીક નો રહેવાય. ઓછું ભર્યું, અડધું જ ભર્યું એટલે વાંધો નહીં. બાકી તો આખું ભર્યું હોય તો તાપ આવી જાય. જમીન પણ પહોંચી છે ને ત્રાહું છે. પલટી મારી હે. પંચર છે આ વ્હીલમાં. હાકર બની ગઈ. આગલા વ્હીલમાં પંચર છે. આપા ઘણ મૂકે ને ઉપાડીને પછી ફુગાડ્યો અહીંયા. આપા ઘણ મૂક્યું. ટાયરમાં સ્પેસ મારવાનું કે નબળું ટાયર છે ને ત્યાં સ્પેસ માર દઉં 3 નંબરનું. ટાયર બદલાવું તો ખોટું હું સ્પેસ મારે. પંચર થઈ ગયું. પંચર થઈ ગયું. હવે ઓલી ગાડી લઈને આવ્યો તો એને લોડરમાં ભરવી જાય. લોડરમાં ભરી જા તમે ઘેર. કામે પૂરું થઈ ગયું હવે તો. પહેલી વખત ભરું જોઈએ હવે શું થાય. ફૂગી તો ગયા પણ હવે કંઈ ભાંગવું હોય નહીં તો સારું. યસ પકડ તો. ભાંગું કઈ ભાંગું કઈ